ભાઈ આજની સવાર એટલે ભાઈ જો બતકો સાથેની સવાર સૌરાષ્ટ્રની ધરતી ઉપર આવ્યો છું. કહેવાય ને કે પૈસો કમાઈએ કે બધા, પણ કઈ જગ્યાએ ઉપયોગ કરવો. અને ભાઈ આજે તળાવ કર્યું સૌજી કાકાએ. તળાવ વો કર્યા એમ કેવી તોય ચાલે. અહીંયાથી ઠેઠ અમારા ગામ સુધી છેલ્લું તળાવ પડે ક્રાકસ સુધી. અને જે પાણીના તળ નીચે વહી ગયા હતા, આજુબાજુના ખેડૂતો જે ખુશ થઈ ગયા છે વાત જવા દો તમે. દુધાળા ફાઇનલી અમે દુધાળા ગામ પહોંચી ગયા છીએ. આજની સવાર ત્યાં શરૂ થઈ. ગઈકાલના વ્લોગમાં તમે જોયું હશે, પણ આજનો દિવસ એકદમ યુનિક જવાનો છે. સવાર તો મારી જો આ બતકો સાથે થઈ છે. અનેરી કેમ ચાલુ વ્લોગમાં બોયલા કરે એમ બોયલા કરે છે બધા બતકો. હા હા વાતું કરે છે. એક્ઝેક્ટ અત્યારે એને નાસ્તો કરાવવા માટે અહીંયા આવ્યા હતા. અહીંયાના જે સંભાળતા હોય એ ભાઈ, એટલે બધાએ હાથમાં રાખીને એને ખવડાવ્યો. પણ હું સેજ લેટ થઈ ગયો એવું થયું. એટલે આ એટલા લેટ છે. ઓલા બધા જેણે જમી લીધું ને બધા જો આગા વહી ગયા છે. આ એની મેન એન્ટ્રી છે ને, અમારા ટેન્ટ છે ને સામે છે. વ્લોગમાં જોડાયા રહેજો. આજનો વ્લોગ તો છેલ્લે સુધી આમ ઇન્ટરેસ્ટિંગ જ થવાનો છે. ઘણું શીખવાનું છે, ઘણું નવું જાણવા મળશે તમને. ભાઈ અમે જે રોકાયા છીએ ને, એ જો આમાં રોકાયા છીએ. અમારું ટેન્ટ હમણાં આવશે. 9 નંબરનો ટેન્ટ છે અમારો. પણ સમજો ને સી આકારમાં ટેન્ટ છે, સામે ખેતર છે અને એના પછી તળાવ છે. મારી એક્ઝેક્ટ પાછળ અત્યારે જે તળાવ હતું ત્યાંથી અમે આવ્યા. ત્યાં આપણે બતક ને બધું જોયું. હવે પેલા નાસ્તો કરવા માટે જઈએ, પછી સ્વિમિંગ પુલમાં નાહવા માટે એમ જશું. ત્યાર પછી આગળ ફ્રેશ થઈને પછી દિવસની શરૂઆત કરીશું. મિત્રો અત્યારે છે ને જમવામાં છે ભાખરી, ખાખરા, બટેકા પૌવા, દહીંની તીખારી, કળી અને જો ચા. જો અમારી ટીમ જમવા માટે બેસી ગઈ છે. આપણે નાસ્તો કરીને પછી આપણે ફરવા જવાનું છે. અમારા પ્લાનમાં થોડોક ચેન્જ આવ્યો. ચેન્જ એટલે એવી રીતના આવ્યો કે અમારે છે ને નાસ્તો કરીને સ્વિમિંગ પુલમાં એમાં નાહવાનું હતું. ધુબાકા બોલાવવાના હતા. આમ મેં નાતો નથી સ્વિમિંગ પુલમાં, પણ એક છે ને બોડીમાં મસલ કસરત થઈ જાય એટલે વિચાર હતો નાવાનો. પણ હવે નાવાનું બપોરે રાખ્યું. સવારનો સમય છે તો ફરી લઈએ. ટાઢો પોર હોય ને તો બધા પ્લેસ છે ને વિઝિટ કરવામાં મજા આવે. એટલે પેલા ફટાફટ નાવા જઈએ ને ફ્રેશ થઈને પછી આપણે ફરવાનું શરૂ કરીએ. કાકા કયું ગામ તમારું? અકાળા. જય શ્રી કૃષ્ણ. ભાઈ અમે છે ને નાઈટ જો આમાં કાઢવાના છીએ. આ અમારો રૂમ છે અને પાછળ હું તમને ટૂર કરાવી દઉં. અહીંયા છે ને ચેન આવે. આ જો ચેન થી બંધ થઈ જાય, જયારે કોઈક અંદર વોશરૂમમાં બાથરૂમમાં ગયો ને ત્યાં આખો દરવાજો એવી રીતના બંધ કરી દેવાનો. અને દરવાજો જેવો આમ ખોલો એટલે પેલા તો જો અહીંયા બધું છે ને બ્રશ, કોલગેટ ને શેમ્પુ, પતંજલિના તેલ ને બધું મળી ગયું. અને આ વોશરૂમ બાથરૂમ નાઈ લેવાનું. ટેન્ટમાં છે ને પાછળ જો એસી છે એટલે ટાઢક. હા ભાઈ 2 ટનનું મોટું છે, ટાઢક ફૂલ. અને થોડુંક છે ને અમારે સૌરાષ્ટ્રમાં આવો ને એટલે આ કામ તમને દેખાય તે આખો મોતીથી કરીને લગ્નમાં આપતા, સાથે લઈને આવતા એવું હતું. હાર્દિકભાઈ તમે ફરીને આવ્યા, મને એમ કે તમારે હાલવાનું હશે, આમ હાલવાનું ટાર્ગેટ પૂરવાનું, સ્ટેપ કાઉન્ટ કરવા હશે ને, પછી આમ શોર્ટકટમાં આવાય. ભાઈ કમ્પ્લીટ નવા કપડા પહેરીને રેડી થઈ ગયા છીએ. પહેલું જે લોકેશન છે ને એ જોરદાર નું છે, નેચર પાર્ક છે. અલગ અલગ જાતના ભાઈ વિદેશીઓ, પક્ષીએથી લઈને તમને ઘણું બધું બતાવું છે. ચાલો જઈએ, કેમ કે બધા રેડી થઈ ગયા છે. તો આવી રીતના છે ને લાઈનમાં ટેન્ટ હાઉસ છે અને જવાનું સામે બધા ઊભા છે. ફટાફટ નીકળીએ અને આ નવા લોકેશન એક્સપ્લોર કરીએ. ને પેલા એક વાડીની મુલાકાત લેવાની છે, આંબાવાડી. અને બાકી ગામમાં જવાનું છે. અહીંયાનું છે ને ભાઈ આખું ગામ સોલાર વાળું. આખા ગામમાં ફ્રી વાઈફાઈ છે. સાથે ઘણી બધી ટેકનોલોજી છે. એ જયારે હું મુલાકાતમાં જઈને ત્યારે હું તમને બતાવીશ. અત્યારથી કહી દઉં તો મજા નહીં આવે ને તમને યાર. આવી ગયા બધા? આવી ગયા બધા. ભાઈ આજે છે ને ગાડી અમે જે બેઠા એ સનરૂફ વાળી ગાડી છે. આખું ઓપન જ છે. જીપમાં બેઠા છે. જો ભાઈ હકાવાના છે. પેલી સવારી અમારી નીકળે છે. કઈ કહેવાનું છે આમ, કેમ કેમ બાળકો છીએ. ઓકે. એસી નું કોઈ ને એસી લિમિટ કઈ? હા બધા કેમ કરશું. ચાલો જઈએ, નીકળીએ. ઉભા જવાની મજા આવશે. ચાલો પછી મજા. જો અહીંયાથી અમે એન્ટ્રી લીધી હતી. અહીંથી મેન એન્ટ્રી છે. શાળામાં આવો ને ત્યારે મેન તમે અહીંથી એન્ટ્રી લ્યો. પછી આ સાઈડ ટેન્ટ સિટી છે, આ સાઈડ ગાર્ડન છે. ભાઈ જો અહીંયા ટેન્કર જ છે. આ મેન એન્ટ્રીમાં ટેન્કર તમને મળે. આ મેન રોડ આવી ગયો. ભાઈ છે ને બસ આવી ગઈ અને અમે અમારી જીપ અહીંયા મૂકી દીધી. આ ભાઈના મેં મેટા ગ્લાસીસ પહેર્યા. 1 લાખ રૂપિયાના છે, પણ પૈસા વસૂલ જેવું છે. ચશ્માની અંદર સ્ક્રીન આવે અને મને જે એક્સપિરિયન્સ મળ્યો ને, જોરદાર વિડીયો ઉતરે, અંદર સ્ક્રીન આવે. સામે વાળાને ખબર ન પડે કે સ્ક્રીન છે ને અહીંથી બધું આમ ઓપરેટ થઈ શકે. આખો ફોન જ આવે. આખો ફોન જ આવે અને તમે ફોન કરી શકો, વોટ્સઅપ કરી શકો, લાઈવ સ્ટ્રીમ કરી શકો. ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટ અહીંયાથી લાઈવ સ્ટ્રીમ થાય, ફેસબુકમાં લાઈવ સ્ટ્રીમ થાય, મેપ તમે ડાયરેક્ટ જોઈ શકો. પછી તમારે સ્પીચ બોલવી હોય તો અહીંયા સાઈડમાં તમને આવે તમારી ટેક્સ્ટ, અને તમે બોલતા જાઓ. સાઈડમાંથી તમે વાંચીને બોલતા જાઓ. એના સિવાય કદાચ ફ્યુચરમાં કદાચ વિધિન 1 કે 2 વર્ષમાં આનામાં એવું અપડેટ આવશે કે સામેવાળા માણસનો કન્ટિન્યુઅસલી વિડીયો
વિડીયો ઉતરતો હોય અને એ જો કદાચ સાચું ખોટું બોલતો હોય ને તો બોડી એના ફેસના એક્સપ્રેશન ઉપરથી તમને કહી દે કે આ ભાઈ અહીંયા ખોટું બોલ્યા. ભાઈ એવું બધું છે. હાલમાં ભારત માતા સરોવર આવ્યા છે. જો અમે આવ્યા ને પક્ષીઓએ છે ને અમને લોકેશન આપ્યું કે અમે ઉડીએ ને તો વિડીયો સારો આવશે. હેતાંશનો સૌથી પહેલો બર્થડે અમે સેલિબ્રેશન કર્યો હોય ને તો એ આ લોકેશન ઉપર કેક કટિંગ કર્યું તો આપણે આગળ જે ટેન્ક બતાવીને એના ઉપર ટેન્ક અંદર હતી પછી અત્યારે બહાર લાવ્યા. ભારત માતા સરોવરની પાછળના ભાગમાં છે ને અહીંયા તળાવ આવે એટલે નીચે સુધી જઈ શકો તમે. બહુ ઊંડા દાદર છે અને ચોમાસામાં જે આ પાણીની સપાટી છે ને ઘણી વધી જશે. અહીંયા છે ને અમારો એક ગ્રુપ ફોટો થશે. ના મકાને ગાડું આવી ગયું ત્યાંથી કે અહીંયા રસ્તા કરાવવાતું ઉપર સાયકલ આવતી ને આમ પટ્ટા બાંધીને લહરતું. બે રસ્તા હતા. આ નદી 60-70 ફૂટ પહોળી હતી ઓલી સાઈડ. પછી આ તો બધી ઊંડી કરી પક્ષી કરી. અત્યારે ચોમાસામાં સિઝનમાં બધાને 5 ફૂટે પાણી. કોકને તો આમ હાથે બોરમાં હાથ નાખીને ભરી લો ને. કારણ કે આ નદીના તળ જ એવા ઉપર આવી ગયા. આ તો અત્યારે શું છે આ જેઠ મહિનો અત્યારે બીજો જેઠ હાલે ને તે 2 મહિનાથી એક ધાણી ખેતર મોટરનું ખેંચાણ શરૂ છે. નવું ઓર હોય ને નીચે ખેંચે ને ઉપર પાછું બાતમી બંધ થાય એટલે પાણી નદીમાં ઘટી ગયું. ગાઈસ તો અત્યારે અમે બીજા લોકેશન ઉપર જઈએ છીએ. જો બસ એ પાછળથી ઉપડી ગઈ છે અને નવા લોકેશન ઉપર જઈએ પછી હું છે ને તમને આજ વિડીયોમાં એક ફેક્ટરીની ટૂરિંગ કરાવવાનો છું એટલે વિડીયોમાં જોડાયા રહેજો. ભાઈ ખેડૂતોના દુશ્મન કહી શકાય. આમ જો હાવ લાવ્યો અમારી નજીક. અમારી ગાડી અહીંયા જાય ને એટલા નજીક. હા ભાઈ જો આ રાત્રે સિંહ હોય ને એના હાથમાં આવવા પણ અઘરા છે. બાય બાય આવજો. તો અનેરી અહીંયા પટારા ઉપર બેહીને રમે છે. મશીનનો અવાજ કપડા કેમ ધોવાય જોવા બેઠી છો. તો અનેરી હશે ને ટોપો પહેરી લીધો છે. કેવી લાગશો ખબર? ઓલી ચોરસ ટોપી પહેરીને નાટા મારતી હોય એવી લાગશો તું. કાઢી નાખ ભાઈ. અત્યારે છે ને અમારા ગામમાં પાણી આવ્યું છે અને અનેરી અત્યારે છે ને પાણી છાંટવા માટે આવી ગઈ. જો ફુવારો કર્યો. કેમ જો અનેરી કરતો આ તું પલ્લી જાશ. બીજો અનેરી બેન પાછા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. શું કરશો ઈ? આ બાપાજી જી મામા કે તો બીજો રંપર પહેરીને તૈયાર થઈ ગઈ છે. કે તો ફૂલ છે ગુલાબ મને બહુ ગમે છે. આમ જો વેકરામાં આળોટી જો ખાલી એકવાર ઉઈ ગઈ આખી વેકરામાં. બહુ મજા આવે છે ભાઈ. જો અત્યારે અનેરી બેન રમે છે. ભાવેશ કાકા કઈક આ વસ્તુ લાવ્યા છે અને હું કેવાય અને ક્યાં થાય ને કોમેન્ટ કરી દેજો. જેને ખબર હોય ને કેજો. કોણે કોણે ખાધા છે ઈ પણ કેજો. ભાઈ તો નેક્સ્ટ લોકેશન ઉપર અમારી ગાડી આવી ગઈ છે અને સીધા હરિકૃષ્ણ સરોવર. ભાઈ તો ત્રીજા લોકેશન ઉપર જવા માટે નીકળી ગયા છીએ અમે. બીજા લોકેશન ઉપર જે તળાવ હતું ને સૌથી પહેલું તળાવ એ બન્યું હતું અને હાલમાં અમે બેહી ગયા છીએ XUV 700 માં. એકચ્યુઅલી આ ગાડીમાં સનરૂફ આવે. આ છે ને લાઠી ગામ આવી ગયું છે. જો અહીંયા લાઠી ગામમાં યુવાનો બેઠા બાકડે. લાઠી ગામથી કોઈ આપણા વિડીયો જોતું હોય ને તો એક કોમેન્ટ કરી દેજો ને કે અમે લાઠીથી છીએ. આ લાઠીનું રેલવે સ્ટેશન છે. ભાઈ અમે છે ને ત્રીજા લોકેશન સુધી પહોંચી ગયા છીએ અને જો અમારી બસ પણ આવી ગઈ. દુધાળાથી અમે છે ને 7 થી 8 કિલોમીટર દૂર પહોંચી ગયા દેવળિયા ગામમાં. અહીંયા છે ને ગૌશાળા છે. જો કેટલી મોટી ને વિશાળ ગૌશાળા છે. ઓહો 400 ફૂટ ડ્રોમની લંબાઈ. એટલો લાંબો ડ્રોમ છે. 80 ફૂટ પહોળો છે. એની સિવાય અહીંયા ખેતીમાં અહીંયા બધા માણસો રાખેલા છે અને એ પોતે તો અહીંયા દર અઠવાડિયે આવે છે એટલે ત્યારે અને આ ગાયોને લાડવા ખવારે અથવા ગોળ ખવારે. જો આ અત્યારે ગોળ જ ખવારે. જો સામે હા ભાઈ જો અહીંયા કમ્પ્લીટ ગોળ હોય. જો અહીંયા ખવારે. આ ગાયોને ખબર પડી જાય મહેમાન આવ્યા છે હા એટલે ગાયો સામેથી કળી જાય કે અમને મીઠાઈ મળશે. મીઠાઈ મળશે. આમ જો ખવડાવી હાથ આખો નાખી દીધા. તમને એમ લાગે કે બટકું બની લે પણ એને આપણી કરતા ભગવાને બધું સમજણ આપી છે. હા શું ખવાય શું ન ખવાય. આખો હાથ નાખ્યો મોઢામાં. ખાધું બટકું ભર્યું ક્યાંય ન ખાય. આ ગાય માતા છે એને આપણી કરતા સમજણ બધું છે. આપણે લોકો પીઝા ચીઝ ને બધા આપણે ઘણ ભૂલી જાય. ગાય માતા ન ભૂલે. એક ગાંગડો જો મોઢામાં. જો હું મને ઈ જીભ અડાડે છે ને ઈ તે બીક લાગે. હું મૂકી દઉં બેટા ખાઈ લ્યો. અરે આમ હોય પાછળું ને ધવડાવી દે અને 2 આંચળ જ દોવાની. અચ્છા એવી રીતના સિસ્ટમ બે ઈ ઓલા આપડા ભાઈ ભીખાભાઈ અહીંના જે મેન છે ઈ ગોવાળ છે ને એને એવું કીધું. હું પહેલી વખત એવી ટ્રાય કરું છું કે હાથ મારો ઈ ખાય નહીં.
કોને ખવડાવવું? 1 મિનિટ હો, એને શાંત થવો ને બેટા. ગલી ગલી થઈ ગઈ, બહુ ગલી થઈ. બિચારીને લાંબુ થવું પડે છે, પણ આખો વાઇબ્રેશન છે મારી જ આવું છું ભાઈ, એટલું બધું આમાં બીક લાગે. મારો જન્મ જ તે એવો જમાનામાં થયો કે મારા પપ્પા ની બધા સુરત વસી ગયા. જો આ ભાઈને બીક જ ન લાગે. મને તે જીબડી બહાર કાઢે ને એમાં જ તે મને થોડુંક ઓલું થઈ જાય. મેં આ સિસ્ટમ પહેલી વખત જોયું. ગૌશાળામાં ઘણી બધી જગ્યાએ ગયો, પણ હાવ હાથ પાસે લઈ જવાનો મેં કે કોઈ જોયું. આ દાદાએ છે ને આખો હાથ દઈ દીધો. જો જબર તમારી હિંમત છે. એને કાપડના પીકમાં ખબર ન પડે, મને ગાયમાં ખબર ન પડે. મિત્રો જો અહીંયા દુધાળા ગૌશાળા આવ્યો છે, બહુ સારી ગૌશાળા છે, ગાયું છે સરસ મજાની. બહુ ખૂબ મિત્રો મંડળ સાથે અમે બહુ ખૂબ આનંદ કરી રહ્યા છે. બહુ પ્રકૃતિને ખોડે બહુ ખુશ આનંદ થાય છે. ભાઈ ગૌશાળા મેં ઘણી જોઈ, પણ આટલી લાંબી ને આટલી મોટી ગૌશાળા પહેલી વખત જોઈ. અહીંયા તો ઓછામાં ઓછા 2000 આંબા છે અંદાજે, મને બહુ પાકો ખ્યાલ નથી. ભાઈ આમાં એટલા આંબા, બાકી ટોટલ અહીંયા બાજુમાં એક હજી જમીન આવે એમાં 4000 છે, એક જગ્યાએ 6000 આંબા છે. પછી ભરૂચમાં દાણુમાં ત્યાં બધી જગ્યાએ છે આંબા ઘણા બધા, બહુ જાજુ આંબાવાડી છે મોટી. હવે આંબા નાના છે, ત્યાં નથી જતા. એવું છે ભાઈ, થેન્ક યુ. જો ભાઈ ઇન્સ્ટામાં ફોલો કરી લીધું. મારા પણ ફોલોવર છે એટલા 135. વાહ ભાઈ વાહ, સરસ. ખૂબ મહેનત કરો તો તમે આગળ વધવા હા, અને ખાલી સિમેન્ટ જ જોઈને જો ભાઈ આ ભાઈ સૌથી છેલ્લે સુધી ગોળ ખવડાવ્યો, હવે હાથ ધોવા આવ્યા. બહુ મજા આવી ગઈ, આપણો ધક્કો વસૂલ થઈ ગયો, આનંદ આવ્યો એટલો હા. કે ગૌ સેવામાં આપણને આવો લાભ મળે યુવા ટીમ સાથે, એટલે આપણે બહુ આભારી કહેવાય. જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા, વો ભારત દેશ હૈ મેરા. अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा. ભાઈ તો હવે અમારો અહીંયાથી નેક્સ્ટ પ્લાન છે ત્યાં સ્વિમિંગ પુલમાં જઈએ. ભાઈ મોટામાં મોટો સ્વિમિંગ પુલ છે, અને બધા ભાઈ જો આમ ઉપર તડકો છે ને નાવાનું છે ને મોજ લૂંટવાની છે, અને ત્યાર પછી ભોજન કરશું. પેલા સ્વિમિંગ પુલમાં જઈએ. અત્યારે છે ને જો બધા ફોટોગ્રાફી કરે છે, જો અહીંયા આની સાથે. મેં હજી કે ફોટો નથી પાડ્યો, મારે પાડી લેવો છે. જો આવી રીતના ગ્રુપમાં બધા ફોટો પાડે. આ સૌજી કાકાના બાળપણના મિત્ર છે. કાકા હું આયરે રેમાં તમે બોલો. મોય દંડિયા રમતા ત્યારે અને બાકીની ભગડ તૂટી ને એવું બધું આવતું, ઓળખામણું ને એવું જૂની ભાષામાં. અને હારે ભણ્યા અને હારે પછી હીરા ગયા, હારે શીખ્યા હારે. બધું અમે નાનપણમાંથી હારે છીએ. રિટર્ન થવા નીકળી ગયા છીએ અને લાઠી ગામ પાછું આવી ગયું. છોકરાઓ સ્કૂલેથી છૂટી ગયા. જુઓ કેવા ખુશ છે, જાતી વખતે આટલા ખુશ ન હોય. ફાઇનલી અમારી ગાડી છે ને હેતની હવેલી સુધી પહોંચી ગઈ છે. જો એન્ટ્રી એની કેટલી મસ્ત છે. પાછળની છે ને આ 2 ગેટ છે, એમાં અમે આ વખતે નવા ગેટેથી એન્ટ્રી લીધી, અને સીધા તમે આવો એટલે તમારી નજરની સામે જ હેતની હવેલી. જો આ છે ને હેતની હવેલી છે, મેન એન્ટ્રી લીધી પછી. અને અમારા ઉતારા પાછળની બાજુ છે. હાલમાં અમારે જવાનું છે સ્વિમિંગ પુલમાં, એટલે પેલા ત્યાં જઈએ. ભાઈ આને સ્વિમિંગ પુલ કેવો કે હોજ કેવો ખબર નથી પડતી, પણ પાણી ભરાઈ ગયું છે. હજી કોઈ આવ્યું નથી. અમારી ટીમ સૌથી પહેલી છે. મજા આવે એવું છે. આટલો મોટો સ્વિમિંગ પુલ તો સુરતમાં નથી. દિલ ખુશ હો ગયા. વંદે માતરમ. આપણે સૌજી કાકાના અમૃતમ પાણીના પ્લાન્ટની અંદર છે, અને મઘા નક્ષત્રનું આ પાણી છે. અને આ જે તળાવ છે, બધા સૌજી કાકા દ્વારા નિર્માણ પામેલા જેટલા તળાવ છે એમાંથી આ તળાવનું પાણી છે, અને વરસાદનું મઘા નક્ષત્રનું આ પાણી છે ને એમાંથી જ આ પ્લાન્ટ નિર્માણ પામ્યો છે. અને જલ ઈ જીવન છે, આ જે સ્લોગન સાથે અમૃતમ પાણી, સૌજી કાકા થોડુંક એના તમામ પ્લાન્ટની અંદર કર્મચારીઓને આ જ પાણી પીવામાં આવે છે. અને રિસાયકલ છે, કાચની અંદર છે, એટલે એન્વાયરમેન્ટલ સાયન્સ અને એનું પ્રકૃતિનું ખૂબ સારું જતન થાય છે. કાચની બોટલની અંદર સરસ મજાનું રિફિલ કરી અને આ મઘા નક્ષત્રનું વરસાદનું પાણી બધા સુધી પહોંચાડે છે. ખૂબ સરસ મજાનો વિચાર છે. જળ ઈ જીવન છે, અને એની સાથે સાથે પ્રકૃતિનું ખૂબ સારું જતન છે. અને ઘણા બધા અહીંયા વૃક્ષો પણ છે, અને રમણીય નયનરમ્ય વાતાવરણ છે. અમે બધા વિઝિટમાં આવ્યા છીએ. તમે પણ આ રીતે મઘા નક્ષત્રનું પાણી ઘરે રિસ્ટોર કરી શકો. વંદે માતરમ, ભારત માટે કીધી. ભાઈ તો આ અમૃતમ પાણી જે છે ઈ જો હું તમને છે ને એક ભરેલી બોટલ બતાવું. જુઓ આ ભાઈ અમૃતમ પાણીની બોટલ. ભાઈ તો હવે છે ને સ્વિમિંગ પુલમાં જઈએ છીએ, થોડીક વાર તરી લઈએ. આમ તો મને ક્યારેય તમે સ્વિમિંગ પુલમાં જોયો નહીં હોય, નથી નાતો, પણ આજ પહેલી વખત થોડીક વાર ટ્રાય મારી લઈએ. ગામનું પાણી કે નહીં. ભાઈ તો હવે ફાઇનલી થોડીક વાર નાહી લઈએ, અને હવે હું ભાઈ ફોને સાઈડમાં મૂકી દઉં અને ડાયરેક્ટ છે ને જમવા સમયે મળો. ભાઈ મેં તો છે ને નાહી લીધું, અને હવે બધા છે ને જો આ શું કહેવાય ડાય મારવા માટે લાગ્યા છે. વિચારે છે કૂદુક ન કૂદું, ડરવાનું ન હોય. હાલો પાછા ઉતરી ગયા લાગે. હાઈટ બહુ છે. એક્ઝેક્ટ આપણો વ્લોગ એનો શરૂ જ છે. જો ગામડા વાળો શું કામ કરતા કરતા વ્લોગ જોવે. અમરેલી થી છે.
અનેરીને હવે તેડવા 11 રસનું ભાઈ. તો હવે છે ને હું જમવા માટે જાઉં છું. આ યજ્ઞશાળામાં અમારું જમવાનું છે તો અહીંયા કાઉન્ટર લાગી ગયા છે. આમ જો કેરીનો રસ, પૂરી, વટાણા બટેકાનું શાક, ઈદડા, ચટણી, દાળ ભાત, કચુંબર છે જો કોબીનું ને એનું, અને પાપડ અને છાશ. આ જો બધા ભાઈ મેં તો છે ને 2 વાટકી ભરીને રસ લઈ લીધો અને છાશ. જયમાં પછી ખારેક મળી જતી હોય આનંદ અલગ જાતનો આવે, પણ જો થોડી થોડી કાચી છે કે નહીં. જો આ ખારેકનું ઝાડ છે. જિંદગીમાં મેં પહેલી વખત ખારેક આવેલી જોઈ. ઝાડવા ઘણી વાર જોયેલા પણ ખારેક આવી રીતના આવી ખબર નહોતી. આપણી કમરની હાઈટ સુધી ઝાડવામાં જ આવી જાય ખારેક. જો આવું તો આમાં થોડુંક કાચા છે. કચ્છની ખારેક આ પપૈયોની હાઈટ મારી હાઈટ થી નીચે છે, પણ પપૈયા જો આવી ગઈ. કાચી છે પણ મીઠી છે. જો આપણે નાળિયેરની લૂમ કેમ નીકળે સેમ કન્ડિશન થી નીકળે. અને આને છે ને આ બહુ એટલે બહુ આમ ગણો તો એટલું બધું મહેનત વાળું કામ છે ને. જો આને પેલા નંબરમાં જ્યારે ફ્લાવરિંગ ખીલે ને ત્યારે એને પોલિનેશન કરવું પડે. ભાઈ તમારે દુધાળા આવવાનું થાય ને એટલે ભૂરખ્યા હનુમાનજી દાદાના દર્શન કરવા માટે તો આવી જ જવાનું. અમારી ટીમે પહોંચી ગઈ છે જો અહીંયા દાદાના દર્શન કરવા માટે. થોડીક જાગૃત ટીમ હતી જેને ઊંઘ ઓછી હોય એ લોકોએ હાજરી આપી છે જો આટલા. બાકી બધા થોડાક સૂતા છે, આરામ કરે છે. બસમાં ઊંઘ થઈ ન હોય કદાચ, અમુકને બસમાં ઊંઘ જ ના આવે. દાદાના દર્શન કરીએ અમે. આમ તો ભાઈ જિંદગીમાં પહેલી વખત હું દાદાના દરબારમાં આવ્યો છું. આમ જો તડકામાં અહીંયા ફુવારા ગોઠવાય. ભાઈ ભૂરખ્યા દાદાના દર્શન કરી લ્યો બધા ઘરે બેઠા. ટૂંક સમયમાં છે ને જો આવું વિશાળ અને મોટું મંદિર બની જવાનું છે. જો આવી રીતના એનો પ્લાન છે. અત્યારે છે ને બપોરે કેટલા બધા દર્શનાર્થી આવેલા છે. આમાં ઘણા ઉતારા કરેલા છે અને મંદિરમાં જુઓ તો ભક્તોની ભીડ છે ને કેટલા બધા લોકો છે. ગજ અનેરી માટે છે ને એક નાનું એવું રમકડું લઈ લઈએ. અહીંયા શોપિંગ એ તમે કરી શકો. તો મને છે ને આ ધ્યાનમાં આવ્યું છે. ઘણી બધી છે હેરવાળી. જો આ 2 કલર છે એમાંથી એક આ પસંદ આવ્યું મને. હેતાંશ અને પાડવી માટે રમકડા લીધા છે. પાડવી માટે એક સરસ મજાનો ડોરબેલ લીધો છે, ઘંટડી લીધી છે. અને હેતાંશ માટે તો બંદૂક, કિચનની બંદૂક છે પણ ઓલા ખટકા પડે ને ગોળી જેવું લાગે એટલે મજા આવશે. કિચન રાખશે બેગમાં. ભાઈ આ ગાયનું દૂધ છે ને એ લોકો ઘરે જ ખાય છે, વેચવા માટે નથી. અને ઘરના પાછળના ભાગમાં જ તે જો આ એમની વાડી. નાળિયેરી ને કૂવો ને આ જો ભાઈ ત્રોફા, આ અંજીર આવે છે આમાં. આ જો આવ્યું એક છે. હા ભાઈ અંજીર જો આવી રીતના આવે. એક આવ્યું છે તમને બતાવું કઈ ગયું. જો આવી રીતના અંજીર આવે. હા આ નજીક. હા પછી એને પ્રોસેસ થઈને દબાઈને આવે. અને મેન વસ્તુ જિંદગીમાં ભાઈ ઘણા લોકોએ સફરજનનું ઝાડ નહીં જોયું હોય. સૌરાષ્ટ્રમાં સફરજન થાય છે ભાઈ. કયું ગામ છે ભાઈ આ? લાઠી તાલુકાનું રામપર ગામ. રામપર ગામમાં ભાઈ સફરજન જો લૂમે લૂમ લાગેલા છે. જો આ ટાંકો છલ ભરેલો છે. સામે અમારે બધી યુવા ટીમ ઊભી છે અને હું સીડી ઉપર આટલો ઊંચો ચડી ગયો જસ્ટ આ પાણી જોવા માટે. જો ઓલી 4 વ્હીલ જાય ઝીણી દેખાય ને આવી રીતના છે ભાઈ. બહુ ઊંચો ટાંકો બનાવી દીધો છે. ચોમાસામાં પાણી બધું સ્ટોરેજ કરે આમાં. ભાઈ આ છે ને મારા મામાજીના બેન છે. તો આ જે ઘર અત્યારે અમે જોયું પાછળ વાડી જોઈ ઈ છે એટલે પછી ઓળખાણ નીકળે એવું થયું. વિડીયા બનાવતા એટલે ઓળખતા હોય. અચ્છા એવું છે. હું એની યાદી આપીશ. હા સારું ચાલો. હા ભાઈ અમારી પાછી ગાડી છે ને નવી વાડીએ પોગી ગઈ. આજે અમે ઘણી બધી વાડીઓની મુલાકાત કરી, ઘણી બધી અલગ અલગ ગાડીઓ ફેરવી. બધા એકબીજાની વાડી બતાવતા હોય અને અહીંયા સ્પેશિયલ ઘણી બધી બીજી ખેતી છે. ખારેક હતી કંઈક. અહીંયા જો ગાય ભેંસ અને અહીંયા મકાન બનાવ્યા છે. બધા નજીકના જ ગામડાઓ છે. આ અલા લીંબુ છે. લીંબુ મોસંબી કાયદેસર મોસંબી છે ભાઈ. એ તો અત્યારે સાઈઝ નાની છે. બાકી પાવલી જો અહીંયા પડી ગયેલી. કેટલી મોસંબી છે પણ ઓહ ઘણી બધી ભાઈ. ઈ ડાળે જાજી આવે છે. તારો પણ આવી જાય એમ. અમુક જગ્યાએ આવે અમુક જગ્યાએ ન આવે. આ સુકોન વાળું આ પાણી છે. સુકોન મોટા અહીંયા થયા હોય ને પેલા આ કામ કરે. ગામડે મોટા થયા ને બધા સ્માઈલ આપો. આ બાજુ ફરી જા. હા જો આ બાજુ જો. હા હસો સ્માઈલ આપો. ઓલી જો શર્મા એક તો એવી હોય જ તે એને વિડીયોમાં ન આવવું હોય. બાકી કાળી કાળી ભેંસ. આ બાજુ જો. હા સરસ. આ બધાના નવા તમે બધા આગળ વધજો જીવનમાં હો. આની જેમ બેહી નહીં રહેતા. અહીંયા છે ને સિંહ થોડાક આવે ને વધુ એટલે. અચ્છા એવું ઈ કેમ શિંગડા ઉપરથી લુક જ અલગ હોય. અને આ છે ને સિંહ નો આવે ને એટલે આ જાળી નાખે અહીંયા. હા શું સબસ્ક્રાઇબ કરો. જીવનમાં પેલી વખત એવા કાળો બહુ મોંઘો આવે ને સુરતમાં એનું ઝાડ દેખાયું. જો આ એવા કાળો આવ્યા નથી, ખાલી ઝાડ જોઈ લ્યો. હા કેમ કે મોંઘી વસ્તુ જલ્દી ન મળે. એ કેટલા વાયવા છે ને તો એક થયું છે ભાઈ. આ જે પુષ્પગુસ્ત છે ને ખાવા જેવા હોય. મારી વાઈફ નથી અત્યારે સાથે. બાકી જો આમલી આ ખાત આ છે ને
બ્લેક સૌથી માતમ ઓલી ગાયની કાળી. અચ્છા એવું હા, દેશી આ સુવર્ણ કપિલા કહેવાય ને તો સુવર્ણ કપિલા. બે સુવર્ણ કપિલા જ તે નહીં, આ સુવર્ણ કપિલા છે, ઓલી દેશી કાળી છે, ઓકે ઓલી ગીર છે. સુવર્ણ કપિલામાં એવું ન હોય કે સુવર્ણ કપિલાનું વાસળું આવે સુવર્ણ કપિલા જ આવે એવું નક્કી ન હોય આમાં એટલે આ બહુ ઓછી જગ્યાએ સુવર્ણ કપિલા ગાય હોય સીધા અમે અહીંથી જશું દુધાળા કેમ કે હવે દુધાળા ઘણું એક્સપ્લોર કરવાનું બાકી છે તો એ કરીએ બધી જ વસ્તુ આપણે કરી છે 3 મહિનામાં. 1 એપ્રિલ 2026 સીએમ સાહેબ આવ્યા હતા અને એને કીધું હતું કે આ જ વર્ષે તમારે લોકાર્પણે કરવાનું. ખાતમુહૂર્તે તમારે કરવાનું, લોકાર્પણે કરે. એટલે જન્માષ્ટમીએ પાણી ભરાય ત્યારે અહીંયા આગળ જેટસ્કી ચાલતી હશે, બોટ ચાલતી હશે ને એ લોકાર્પણ હશે. 77 વર્ષ અંગ્રેજો ગયા એ પછી ક્યારે ચેકડેમની જે ડિઝાઇન હતી એ બદલી નથી. જેટલા એન્જિનિયરો આવ્યા બધા આગળ વધતા ગયા. મેં ફાઇલ બીજી આપી, મારા પછી જે સાહેબો આવ્યા એને આપી, કોઈ ચેન્જ નહોતું આવ્યું. આપણે બધામાં દરવાજા મૂક્યા, આગળ જોઈશું બધે. દરવાજા એટલે મૂક્યા કે જ્યારે ધોળકિયા ફાઉન્ડેશન નહીં હોય, સવજી કાકા નહીં હોય, અમે નહીં આવીએ તો મેન્ટેન કોણ કરશે? તો દરવાજો સરપંચ કે ગામના લોકો ખોલી નાખે એટલે પાણી બધું નીકળી જાય. તો કચરો જે હોય એ દર વર્ષે પાણીમાં સાથે જતો રહે. જો દરવાજો ના હોય તો ડેમ હંમેશા પૂરાતા જાય. તાપી નદી આખી પૂરાતી જાય છે, સરસ્વતી બધી નદીઓ પૂરાતી જાય. એનું કારણ છે ડેમ, કે એમાં ડિસેલ્ટિંગ થતું નથી. માટી બહાર કાઢવી પડે, કોઈ કાઢતું, કેમ કે એનો ખર્ચો ડેમ કરતા મોટો થઈ. એટલે આપણે દરેક જગ્યાએ દરવાજા રાખીએ. પાણી હંમેશા રિચાર્જ ત્યારે થાય કે ઉપર ખરાબ માટી નીકળી જાય. આપણે જેટલા આપણા ભાગમાં લાઠી લીલિયા તાલુકામાં એવી માટી આવી છે જે ચીકણી છે, કદાચ આની ઉપર પાણીની ડોલ નાખી દો ને તો એ પાણી સૂર્યપ્રકાશ ખેંચે તો જ જાય, નીચે જમીનમાં ના જાય. એવી માટી છે જે આ જિલ્લાના તાલુકાના જેને ખબર હશે એવી માટી આપણે બહાર કાઢી નાખી, જે સિમેન્ટ જેવી હોય, જેના ઘર બનાવવામાં કામ લાગે એ માટી ગોરમથી બહાર કાઢી અને આપણે એને રિચાર્જ કરીને ટાસ્ક સુધી લઈ આવ્યા. તો મિત્રો આ તળાવ જે છે, તળાવ તો નહીં પણ નદી જ કહીએ કાંઈ, કેમ કે જો અહીંયાથી શરૂ થાય છે ઠેઠ આમ 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 નજર નો આંબે ને ત્યાં સુધી અને આમ કન્ટિન્યુ આમાં ગાડીઓ ચાલે. જો અમે કામે શરૂ છે, આટલા બધા ગાડીઓ લઈને કાફલા સાથે અમે જો આ બધી નાઇટની ગાડીઓ. હમણાં 30 તારીખે 90 દિવસ પૂરા થશે. 90 દિવસમાં 9 કિલોમીટર, વધારેમાં વધારે 300 મીટર, ઓછામાં ઓછું 100 મીટર ઊંડાઈ, 1 મીટર થી લઈને 3 મીટર. એનું નિશાન તમને આઈડિયા આવી જાય, જેટલા ઝાડ છે એ પ્રમાણે તમને આઈડિયા આવે કેટલા. આને હવે અમે બચાવશું કુંડા બનાવી, સિમેન્ટના, પ્લાસ્ટિકના. આગળ સેમ્પલ બને છે કે કયું કોસ્ટિંગ સસ્તું આવે છે. આ બચાવવાથી ફાયદો થશે કે પાણી ભરેલું હશે ને તો આની ડિઝાઇન સારી લાગશે, આનું રિફ્લેક્શન લાગશે, પક્ષીઓ અંદર ઈંડા મૂકશે, જળના જે પ્રાણી પક્ષી અંદર જીવ હોય એ બધા અંદર રહી શકે, એનો માળો થઈ શકે. અને નકર તો આમ હોય નહીં આવું અમારે કરવાનું, જે પાણી માટે કરતા તો સપાટ જ બધા ઝાડ કાઢતા જ હોય. પણ આપણે એને બચાવવા માટે આ રીતે હમણાં દિવ્ય ભાસ્કર વાળામાં સારો લેખ આવ્યો હતો આનો કે 650 ઝાડ છે આમાં બચાવેલા. અને બધી નદીમાં, આપણે ગાગડિયા નદીમાં જઈશું ત્યાં પણ આવું જોવા મળશે. ઝાડ છે ને આવી રીતના બચાવ્યા જો. બાકી બધું તળાવ છે પણ અમુક જેટલા ઝાડ આવે છે ને એટલા ન્યા ઊંડું ખોદ્યું નથી. જરૂરિયાત ક્યાં છે આપણે સર્ચ કરીએ છીએ કે સૌથી વધારે તકલીફ અમરેલી જિલ્લાને જ છે, કારણ કે હાઈએસ્ટ લોકો માઇગ્રેશન થયું અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લો. પાણી નહોતું એટલે આપણે બધાએ જવું પડ્યું. તો અહીંયા જો પાણી આવી જાય તો હું માનું છું કે આ લાઠી લીલિયા કે આજુબાજુના તાલુકાના લોકો 50,000 લોકો રિટર્ન આવે ને તો એ એટલું સુરતમાં તો શાંતિ. કેટલાને તમે સાચવશો? સુરત આવ્યા જ કરે છે બધા. તો આ એક ટુરિઝમ જ છે આવનારા સમયનું. ગાઈઝ આ છે ને જામેલી લસ્સી આવી ગઈ છે. જો બધા જામેલી લસ્સી પીવે છે. ગામવાળા એ અહીંયાથી બધાને પીવડાવે. દરરોજ કોકના કોક દાતાશ્રી હોય. હવે છે ને સૌજી કાકા આવે છે, ચાલો એને મળીએ. ચિંતનભાઈ ખોખર ક્રાકસ છેલ્લું ગામ. હા દક્ષિણ દિયાની દેડી કુંભાજી. કેમ છે? એક ગામના કોઈ 2-3 જણા છે એવું નથી. નહીં, બધું અલગ અલગ. હા, અસર થવાની છે. એટલે જેને નથી કર્યું એ ખુલ્લા પડવાના. આપણે કઈ બોલવાની જરૂર નહીં પડે, કામ બોલશે. આ એવું કામ છે. અને આ કામ કેવું છે, કદાચ ઇતિહાસમાં બધાને ખબર છે, આપણે આપણું જ વખાણ કરીએ એવું નથી, પણ આ ઇતિહાસ તમે જુવાન છો. હું તો અત્યારે 63 વર્ષનો થયો, પણ તમારા છોકરા આનો દાખલો દેતા હશે. આ ઇતિહાસ બનો, તમારા છોકરા આ ભણતા હશે, આ ભણાવવામાં આવતું હશે. હમણાં 4 દિવસ પહેલા જનરલ નોલેજની એક બુક એક ભરવાડે મને મોકલી, અહીંના લોકલ ભરવાડે. એ કંડક્ટરની પરીક્ષા આપવાના હતા. તેમાં લખ્યું હતું હરિકૃષ્ણ સરોવર ક્યાં આવ્યું? દુધાળા. ભેગા થઈ જાઓ, મોટા થઈ જાઓ, પછી તમે તાર નો ફાવે જુદા થઈ જજો. માર્કેટમાં કીધું આપણે સાથે લઈએ રફ. માર્કેટમાં આપણું સામે કોઈ ટકવો ન જોઈએ એમ કરીને હારે રફ લેતા 4 જણા. સારી એટલે તાકાત હતી. હંમેશા જૂથમાં જ તાકાત છે, જોઈન્ટમાં જ તાકાત છે. ગમે એટલી બુદ્ધિ છે, ગમે એટલા પૈસા છે, એકલો માણસ
તાકાત હાથે કરી શકશે એટલી મોટી નહીં કરી. એ અમારા આ જાતનું. થેન્ક યુ. ચલો હવે આપણે આગળ યાત્રા કરીએ. ગેસ તો હવે છે ને અમે તળાવ જોતા જોતા તળાવના કાંઠે કાંઠે ચાલતા કેટલા બધા કિલોમીટર ચાલ્યા. સાંજ પડવા આવી ગઈ. સામે જો જીસીબી ના કામ શરૂ છે. અહીંયા લાઈવ જીસીબી ના કામ શરૂ છે. સામેથી બધી ગાડીઓ આવી અને અહીંયાથી આમ સામે જઈ નથી શકતી. એ ઓલી બાજુથી લોકો આવ્યા. તો હવે લાઈવ અમે કામ જોશું કેવી રીતના કામ શરૂ છે, એ કામ કરે છે. મેન અઘરું છે અહીંયાથી આ ઢાળમાંથી ગાડી સામે ચડાવવાની. દેખાવમાં જેટલું સિમ્પલ છે એટલું છે નહીં. આમાં ઝોલી ડ્રાઈવર જોઈ, બાકી ગાડી નીચે અડી જાય કેમ કે ઢાળ જ એવો છે. છેલ્લી ગાડી આવે છે જોઈએ, કેમ કે આ ઢાળ જે છે ને એ સિમ્પલ ઢાળ નથી. સામે બધા વાટ જોવે છે. જો આવી ગાડી થોડીક જો પતરો અડી ગયો ટાયર ફરી ગયો. ચાલો બીજી ગાડી આવે છે. એક એક કરીને છે ને બધી ગાડી આ ખાળિયામાં જાય છે અને આવે છે. અમુક વસ્તુ જોવામાં સિમ્પલ લાગતી હોય પણ રિયલ લાઈફમાં અઘરી થતી જતી હોય. તે જો આ ગાડી અડી ગઈ આગળ અડી ગઈ. ગાડી નીચે જેટલી આવે ને ટાયરે ફરી જાય. જો ફસાડી એ પાછળ લીધી. આખી ગાડી આમ ઊભી થઈ ગઈ. પાછળ લે છે અને હવે ખેંચી લે છે. જો બોનેટ જોવો. અને છે ને એક સાથે મારવું પડશે લીવર, પણ સામેની બાજુ છે નીચે અડી જશે એવું થશે. ગાડી છે ને એક ઊભી થઈ ગઈ છે. જોજો આવે છે અરે યાર. તો ભાઈ લદ્દાખ છે પણ સૌરાષ્ટ્રનો લદ્દાખ છે. આ કાઈ જો અને આગળ આ રસ્તો જો મિની લદ્દાખ બનવાનું છે. તો બની જ ગયું. અને આ બાજુ જો ઝીણા પહાડો દેખાય તમને. જો આ બધા પહાડો 108 માતાજીના મઢ જે છે. આ આપણી અહીંયા 300 વીઘા જમીન છે. આમાં એક નાનું એવું ફોરેસ્ટ કરીએ છીએ આપણે, જંગલ. અને આપણે જંગલ મોટું થાય ને પછી ફેન્સિંગ કાઢી નાખશું, અંદર પ્રાણીઓ રહે. કેમ કે આપણે વેચવા માટે કંઈ નથી કરતા, આપણે ફોરેસ્ટ અને પાણીને અહીંયા બચાવવું છે. ભેસાણ ગામ સુધી આવી ગયા અમે. આમ ધીમે ધીમે સીધા ચાલ્યા જાવી ક્રાકસ આવી જાય. આપણું ગામ આવી જાય આગળ. જો ભાઈ ગામના લોકો ઠંડુ લઈને આવી ગયા. ના ભાઈ હા કેમ છે? આગળના ગામમાં બધા મળી ગયા હો. લસ્સી લઈને આવ્યા હતા. થેન્ક યુ. ચાલો ઓકે સરસ. તમે આવી જશો વિડીયામાં. વસ્તીના પીપળા છે, બધા જ પીપળા છે. એ હવે આપણે શું કરવાના છીએ? આ પીપળા રેડી કરીએ. હવે ટોટલ પીપળા થઈ જાય મોટા. આ જેટલા હોર્ટિકલ્ચરનું ભણ્યા ને, જેટલા જંગલવાળા, જેટલા છે ને, અને આપણે બહુ ન કહીએ કાંઈ જાહેરમાં, પણ પીપળો ઉનાળામાં ટ્રાન્સપ્લાન્ટ થાય, ચોમાસામાં ન થાય. આપણે ચોમાસામાં વાવી એટલે મરી જાય. વડલો ચોમાસામાં થાય, પીપળો ન થાય. ભાઈ સૌજી કાકા છે ને પાણી જોવા માટે ગયા છે. ભાઈ હવે છે ને અહીંથી હજી અમે આગળ જઈએ છીએ. સાંજે છે ને ડાયરાનું આયોજન છે એટલે ફૂલ કોમેડી થવાનું છે. ડાયરા પછી વિચાર ગોષ્ઠી છે. બધા બસ બેસશું, વાતું કરશું, મોજ કરવાનું છે. એટલે આખું એવી રીતે આયોજન છે. હજી જમવાનું છે. વ્લોગ જોયા કરજો. ઓર હજી મજા જ આવવાની છે. આ ટૂરમાં નીકળ્યા છે. ઘણા ગામ અમે અહીંયાથી કવર કરી દીધા. બસ આગળ જતા ક્રાકસ આવી જશે. ચાલો આગળ જઈએ. અમારા કાફલામાં બેસી જઈએ. કઈ ગાડી હતી? આ છે આપણી. આ છે. ચાલો આગળ જશું. ઓલા ભાઈ છે ને એનું માથું છે. ઓય ફૂટબોલ નથી દડતો. જો એનું માથું છે. આ જે વાત કરતા હતા ને 15,000 પીપળા વાવેલા છે. જો આખું એક વન બનશે મોટું. સંધ્યા સમયે 1 લાખ ગણો તો 1.5 કરોડનો પીપળા પડ્યા છે. આને એટલા નજીક જ વાવવાના હોય નહીં, આને કાઢીને આપણે અહીંયા રિપ્લાન્ટેશન કરશું. ઓકે. કેમ કે અત્યારે ઘેટા બકરા ઢોર ખાઈ જાય અને સિક્યુરિટી માટે આપણે એને માણસ રાખવો, એનો ખર્ચો કરો, એની બદલે આને મોટા કરો ખેતરમાં અને રિપ્લાન્ટેશન કરીને. હવે તો સિસ્ટમ છે, કોઈ પણ ઝાડ તમે રિપ્લાન્ટેશન કરી શકો. શું કરવા? એને કાપવા. તો આવી જગ્યાએથી લઈને આ એક જાતની નર્સરી કરી દીધી છે. 15,000 પીપળાની નર્સરી છે. હા, જે તમે કીધું પીપળા વાળું બરાબર. હવે કોઈ પણ માણસને બહુ વધારે બુદ્ધિ નથી. ફોર એક્ઝામ્પલ, અને એક 20 વર્ષનો થોડો ઘણો છોકરો છે, એ પીપળાનું કેટલું મોટું સામ્રાજ્ય ઊભું કરી શકે એનું વિઝન તમે કોઈકને આપો તો કોઈકને એમ થાય કે નહીં આ પણ આસાન તરીકે ઘણું બધું થઈ શકે. પીપળાને શું કરવા પૂછીએ છીએ આપણે? વડ, પીપળો, લીમડો, ઉમરો અને ખેર, આ 5 ઝાડને આપણા શાસ્ત્રમાં પૂજવાનું કીધું છે. કારણ કે આપણો દેશ ધર્મમાં બહુ માને. તો ધર્મના આધારે વૃક્ષોને પૂજવાનું આપ્યું કે આ ઝાડ ધર્મના આધારે રાખશે તો એને કોઈ કાપશે નહીં. ન કાપશે તો આ 5 વૃક્ષો જ આપણને સૌથી વધારે ઓક્સિજન આપે છે અને દરેક જગ્યાએ ઉગી જાય છે. કોઈ બી પોઝિશનમાં ઉગી જાય છે. ધાબા ઉપર ઉગી જાય પીપળો એકદમ. કોઈ બી એને કઈ સારી જગ્યા નથી જોતી. એટલે કુદરતી બધી વ્યવસ્થા કરી છે, પણ આપણે એને નષ્ટ ના કરીએ એટલે આપણે એને ધર્મમાં લઈ લીધું કે આને પૂજો. જેમ કે ઉપવાસ,
ભગવાનને ખુશ કરવા ઉપવાસ નથી, તમારા શરીરને સારું રાખવાના ઉપવાસ છે. ભગવાન તો ઓલરેડી તમે એનું સારું કર્મ કરો આ સૃષ્ટિમાં એ ખુશ જ છે, પણ ઉપવાસ આપવાનું કારણ કે તમારે શરીરની સિસ્ટમને આરામ આપો. તમારી ગાડી ગેરેજમાં લઈ જાઓ છો તો તમારું શરીરને ગેરેજમાં લઈ જવા માટે તમારું એ ઉપવાસ છે. ભાઈ અત્યારે છે ને આ સાંજનો નજારો છે. અહીંયા જો આ આખી લાઇટિંગ જે કરી છે ને જબરદસ્ત લાગે છે. આ અમારો કાફલો આખો ઊભો રહી ગયો, એક જસ્ટ તાળો ખોલ છે. ગઈઝ અત્યારે મર્સિડીઝની GL ગાડીમાં બેઠા છીએ. ઓલમોસ્ટ હવે અમે પહોંચી જ ગયા છીએ. બસ રસ્તો ખુલી ગયો છે. આમાં છે ને ડિસ્પ્લે છે, પણ બંધ છે. બટન હશે કે જો આમ દાંડી કૂચ જેમ થતી હતી ને એમાં બધા મિત્રો યાત્રા એક કૂચ કરી રહ્યા છે. જો આગળ કાકા હાલે છે, પાછળ બધા જાય છે. મિત્રો આ છે બાનો ઓટલો. જે દુધાળામાં કાકાનું ઘર હતું જૂનું ગામમાં, સૌજી કાકાનું, એવું આ બાનું ઘર બધાએ બનાવ્યું છે. અહીંયા મોદી સાહેબ રોટલો ખાવા આવવાના હતા એટલે આ બનાવ્યું હતું. અને અહીંથી આખું તમને દ્રશ્ય દેખાશે હેતની હવેલીનું સાંજનું. ભાઈ આ જેટલી લાઇટિંગ દેખાય ને એ બધું જો આ હેતની હવેલી કહી શકાય. સામે લાઇટ થઈ છે હેતની હવેલી. આ અમારા ટેન્ટ જો અહીંયા છે. અને અહીંયા આ છે ને ઝાડના ઓરિજિનલ થડમાં તે આ એક રાજાશાહી વાળી ખુરશી છે. ફિલિંગ જો હા બસ રેડી મજામાં ભાઈ. આમ કહેવાય ને ધરતીનો છેડો ઘર. કેટલા બધા કિલોમીટરની સફર પતાવીને અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા. હવેલીએ પહોંચ્યા. હા હેતની હવેલીએ. અને સવારની સફર અહીંયાથી અમારી શરૂ થઈ હતી અને અહીંયા જ ખતમ થશે. પણ આ હજી ટ્રેલર હતું. આવતીકાલે તો હજી આનથી ઓર મજા આવવાની છે, મોજ કરવાની છે. હવેલીના એક એક કાંગરામાં ધોળકિયા પરિવારનું હેત નીતરે છે. આગતા સ્વાગતા સ્વાગત સન્માન જન્માન. ત્યાં જઈએ. હું એક અહીંયા મારું ગામ બતાવી દઉં. આ મારું ગામ છે ક્રાંગજ જો, અને અહીંયા મોટા અક્ષરે લખેલું છે. ભાઈ અત્યારે અહીંયા જમવાનું છે અને આ સાઈડ સાંજનો ડાયરો છે તો બધી તૈયારી થઈ ગઈ છે. ભાઈ જો રોટલા, શીરો છે અને પરાઠા છે ને, પરાઠા, ચટણી છે, શાક, આ ખીચડી છે. ખીચડી છે ને, ખીચડી, કઢી, પાપડ, છાશ. ચાલો તે ફટાફટ જમી લઉં. આજના સાંજના જમવામાં છે મુઠિયા ઢોકળા અને અનેરી તો ને શું કરે છે, શું કરજો હાલ તો અહીંયા મમ્મા ગેસ તો અત્યારે ડાયરામાં આવી એવા છે. ભાઈ ટૂંક સમયમાં ડાયરો શરૂ થાય છે. મોજ કરીએ હવે. શું પૂછો છો મુજને, હું શું કરું છું? શું પૂછો છો મુજને, હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં રૂઠું કરું છું. સમય આવે સુખનો ત્યાં જગત હાથ જોડે, પછી તારામાં પડકારે સાથ છોડે. તો છે ને સરસ મજાનો ભાઈ આઈસ્ક્રીમ આવી ગયો છે. ભાઈ છે ને ચા આવી ગઈ. ભાઈ કાકાએ છે ને એક નંબર ચા બનાવી હતી. ચામાં છે ને ઓલું ઘી નાખતા હતા ને, ઘી આવતું હતું, ઘી હતું. અને આ શું છે, ફુદીનો વાળી લીલી ચા બનાવી હતી. બહુ મજા આવી ગઈ. અને આ શું છે, ગોળની ખાંડ અને એ પાછી ચૂલાની. અમારો છે ને નાઇટનો નજારો કંઈક આવો છે. હું આજે બતાવી દઉં છું કેમ કે આવતીકાલે તમને આ નજારો જોવા નહીં મળે. આમાં અંદર જવાનું છે અને તાળા બાળા ન આવે, બસ ચેન ખોલો અને અંદર જાઓ. ચા હતી જબરદસ્ત ભાઈ. જિંદગીમાં પહેલી વખત મેં આવી ચા પીધી અને ચોક્કસ ઘરે બનાવીશ. ફુદીનો હતો, ચામાં ઘી હતું, બાકી રેગ્યુલર ચા હતી, પણ ટેસ્ટ એકદમ અલગ હતો. અને ઘણીવાર હું નથી કહેતો કે વાસણ અને એને સર્વ કરવાની રીત જ એવી રીતના હોય કે તમને સ્વાદ એક્સ્ટ્રા ઓર્ડિનરી આવી જાય. જોકે એ ચૂલાની ચાનો સ્વાદ કંઈક નેક્સ્ટ લેવલ જ હોય, એ એક એક્સ્ટ્રા હતું. હવે ડાયરો તો ત્યાં શરૂ છે, પણ એ જેટલા સાંભળે છે ને એ બધા બપોર વચ્ચે સૂઈ ગયા હતા અને આપણે બધા ખેતરોમાં આટા માર્યા હતા, ગામતરા કર્યા હતા. ઘણી વસ્તુ મેં વ્લોગમાં નથી બતાવી. અને હા, અમે એક્ઝેક્ટ આ જે જગ્યા છે મારી પાસે ગાર્ડનની છે એ તો બધું નથી બતાવ્યું. આવતીકાલે ઘણા હજી નવા પ્લેસ અમારે વિઝિટ કરવાના છે. આજે બહુ બધું રાઉન્ડ કર્યું. સમજો ને ક્રાકા સુધી જઈ આવ્યા હતા. થોડુંક બાકી રહી ગયું હતું પણ આવી ગયા.
તો આવી રીતના આજનો દિવસ આખો હતો. માણસનું થિંકિંગ કયા ઊંચા લેવલ સુધી જઈ શકે ને, કેવું છે થિંકિંગમાં નો લિમિટ યાર. તમે તમારા વિચારોના આધારે તમારું જીવન ચાલતું હોય, પણ યાર ગજબ લેવલનું ક્યાં યાર લોકો નો વિચાર, કેટલું વિચારી નાખ્યું છે, આખું એક સામ્રાજ્ય ઊભું કરી દીધું છે ઓનલી પબ્લિક માટે. ભૂતભૂત લાગે છે, પવન છે અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. પાણી હોય કે ને એટલે ઠંડો પવન આવે. ભાઈ સપનાનો શ્રીમત વાળો વ્લોગ જોરદાર છે ભાઈ, લાખો લોકોએ જોઈ લીધો છે. આજ સુધી તમે એ વ્લોગ નથી જોયો તો જીવનમાં કાંઈ નથી જોયું. એક અલગ જાતનો અમારા ઘરનો પ્રસંગ છે, બેરદાવી લેવા જેવો પ્રસંગ છે, જોવા જેવી લોકેશન છે. અત્યારે એ વ્લોગ બાજુમાં સજેસ્ટ કરું છું, જોયાતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ. બધાને જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.